સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ પ્રક્રિયા ભરવાના શરૂ થઈ ગયા છે। અલગ અલગ પાર્ટીઓ એટલે કે ભારતીય જનતા પાર્ટી, આપ પાર્ટી અને કોંગ્રેસ ત્રણ પાર્ટી પોતાના ઉમેદવારો સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે તે શરૂ થઈ ચૂકી છે। આજે ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટી સંખ્યામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોના ફોર્મ ભરવા સાંસદ જસુભાઈ રાઠવાની હાજરીમાં જઈ રહ્યા છે। ત્યારે આપણે સાંસદ જસુભાઈ રાઠવા સાથે વાત કરીશું કે જસુભાઈ, ખાસ કરીને આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ફોર્મ ભરવા આપ જઈ રહ્યા છો, શું કહેશો? આજે છોટાઉદેપુર જિલ્લાની અંદર 32 જિલ્લા પંચાયત, 150 તાલુકા પંચાયત અને 28 નગરપાલિકાની વોર્ડ સભ્યોની અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યોની ચૂંટણી માટેના ફોર્મનો અંતિમ દિવસ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો આજે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં તમામ કાર્યકર્તાઓ અને સમર્થકો ઉમટી પડ્યા છે। અને હું વિશ્વાસ સાથે કહું છું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ભગવો તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં લહેરાશે। બિલકુલ, જે પ્રકારે તમે જણાવી રહ્યા છો જસુભાઈ, ખાસ કરીને આજે તમે આપ પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમાં ગાબડું પાડ્યું છે અને તે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। કયા કાર્યકર્તાઓ જોડાયા છે અને શું કહેશો? ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્રને વરેલી પાર્ટી છે અને નરેન્દ્રભાઈના વિકાસ, ભૂપેન્દ્રભાઈનો વિકાસ અને જે રાષ્ટ્રહિત માટે કામ કરી રહી છે, ત્યારે અન્ય પાર્ટીઓમાંથી પણ ઘણા કાર્યકર્તાઓ જોડાયા છે। એમનું હું સ્વાગત કરું છું, વંદન કરું છું, અભિનંદન કરું છું। જસુભાઈ, ખાસ કરીને જે આપણે જોતા આવ્યા છે, તમે પણ ઘણી બધી ચૂંટણીઓ જોઈ છે, આમ તો કોંગ્રેસ અને ભાજપ જોઈ છે, પરંતુ આ વખતે આપ પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે, તો આ બાબતે આપની શું પ્રતિક્રિયા? બધી પાર્ટીઓ પોતપોતાની રીતે પોતપોતાનો દાવ અજમાવતી હોય છે અને આ લોકશાહીની અંદર દરેક પાર્ટીને, દરેક નાગરિકને પોતાનો મત વ્યક્ત કરવાની હક છે, એટલે એમને પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે। જસુભાઈ, એ લોકો પણ દાવો કરી રહ્યા છે આ પાર્ટી વાળા કે અમે આ વખતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જીતશું, એવો એમનો દાવો છે, તો આ બાબતે આપનું શું કહેવું છે? કોઈ પણ ઉમેદવાર હોય કે કોઈ પણ પાર્ટી હોય, પોતાની રીતે જીતવા માટે જ એ ઉમેદવારી પત્ર નોંધાવતી હોય છે। અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા લોકોના કામ કર્યા છે, છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડ્યો છે, એટલે અમને પૂરેપૂરો વિશ્વાસ છે। જસુભાઈ, છેલ્લો સવાલ મારો કે જે જિલ્લા પંચાયતના ઉમેદવાર અને તાલુકા પંચાયતના ઉમેદવાર લોકો પાસે કયા મુદ્દાઓ લઈને જશે અને લોકો જે મત આપશે? ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી કામ કરી રહી છે, દેશની અંદર છેલ્લા 12-13 વર્ષથી કામ કરી રહી છે। અમે લોકો છેવાડાના માનવી સુધી વ્યક્તિગત લાભો, સામૂહિક લાભો અને વિકાસના કામો પહોંચાડ્યા છે। આ મુદ્દા ઉપર જ અમે ચૂંટણી લડીશું। જસુભાઈ, ચેતરભાઈ વસાવા ઘણી બધી સભાઓ કરી છે, તો આ સભાઓથી ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડશે કે શું કહેશો આ બાબતે? ભારતીય જનતા પાર્ટીનો મતદાતા હર હંમેશા ભારતીય જનતા પાર્ટીને જ મત આપવાનો છે, એમાં કોઈ મીનમેખ નથી અને ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી જીતશે। આ હતા સાંસદ જસુભાઈ રાઠવા, તેઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સભ્યોના ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે। તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે ને સાંસદ જસુભાઈ રાઠવાએ જીતનો દાવો વ્યક્ત કર્યો છે। શરૂ થઈ અને છેલ્લી તારીખ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી જોઈ શકાય છે દ્રશ્યમાં કે રેલી સ્વરૂપે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોના ફોર્મ ભરવા જઈ રહ્યા છે। ત્યારે આપણા સાથે પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા છે, તેમના સાથે વાત કરીશું। નારણભાઈ, ખાસ કરીને આજે સાંસદની હાજરીમાં જે જિલ્લા પંચાયતના ઉમેદવાર અને તાલુકા પંચાયતના ઉમેદવારોના ફોર્મ ભરવા જઈ રહ્યા છો, શું કહેશો? આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। ભારતીય જનતા પાર્ટીના તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઉમેદવારોનો ફોર્મ ભરવા માટે અમે લોકો રેલીના સ્વરૂપે માનનીય લોકસભાના સભ્ય જસુભાઈ રાઠવાની સાથે અને તમામ ટેકેદારો અને ઉમેદવારો સાથે ફોર્મ ભરવા જઈ રહ્યા છે। મને આશા અને અપેક્ષા છે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં અમારા મેન્ડેટ વાળા ઉમેદવારો જેટલા ઉભા રાખ્યા છે એ તમામ 100% જીતશે એવી અમને સંપૂર્ણ ખાતરી અને ભરોસો છે। નારણભાઈ, ખાસ કરીને ગઈ વર્ષની વાત કરીએ તો જિલ્લા પંચાયતની જે સીટો છે તેમાં 28 સીટો, 28 કે 29 સીટો
ભારતીય જનતા પાર્ટીની આવી હતી ને અન્ય 3 કે 4 સીટો કોંગ્રેસની આવી હતી. તો આ વખતે કેટલી સીટો આવશે? આ વખતે અમારી પૂરેપૂરી આખા જિલ્લાની અંદર 32 અને છોટાઉદેપુર તાલુકાની 6 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીતશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને સામે પક્ષે જે લોકો ઉમેદવારો ઉભા રાખે છે એ એમની રીતે ઉભા રાખે છે, પરંતુ આજનો જે જુવાળ છે, લોક જુવાળ છે, અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આ વિસ્તારની અંદર અનેક પ્રકારના ગ્રાન્ટોની ફાળવણી કરી અને ગામોના વિકાસના કામો જે લોકો કરી રહ્યા છે તેને લોકો પ્રોત્સાહિત કરી અને સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ટેકો આપશે. બિલકુલ નારાયણભાઈ, વારંવાર જે કોંગ્રેસ નેતા અર્જુન રાઠવા છે તેઓ તમારા ઉપર આક્ષેપ કરતા હોય છે, આ બાબતે આપનો શું જવાબ? એ પોતપોતાનો વ્યક્તિગત એમનો ઓપિનિયન છે, એટલે એમાં મારે કઈ પ્રતિક્રિયા આપવી નથી. નારાયણભાઈ, ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો આમ તો ત્રિપાખીયો જંગ કહેવાય. તમે પણ કેટલી બધી ચૂંટણીઓ જોઈ છે, જે બે પક્ષ હોય છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, પરંતુ આ વખતે ચેતરભાઈ વસાવા આવ્યા અને કેટલી બધી સભાઓ કરી. તો આનાથી શું ભારતીય જનતા પાર્ટીને ફરક પડવાનો? આમાં કોઈ ફરક પડવાનો નથી. આની અંદર પોતપોતાની પાર્ટીના નેતાઓ આવી અને લોકો સામે એમની રજૂઆતો કરે છે અને લોકો નેતાઓને રજૂઆતો કરે છે. લોકોએ એની પારખ કરવાની છે, લોકોએ એને સમજી વિચારીને મત આપવાનો છે. એટલે જે પણ નેતાઓ આવે છે, કોઈ પણ પાર્ટીના હોય, એની સાથે આપણે કોઈ નિસ્બત નથી. આપણે આપણી પાર્ટીનું કામ આપણા કાર્યકરોને અને ટેકેદારોને સાથે મળી આપણે ઉમેદવારોને જીતાડવાનો અમારી ફરજ છે. નારાયણભાઈ રાઠવા પૂર્વ રાજ્યમંત્રી, તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે. તેમણે પણ જીતનો દાવો વ્યક્ત કર્યો છે. રફીક ખત્રાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર. આજ રોજ પાનેર તાલુકા પંચાયતમાંથી મેં અપક્ષ ઉમેદવારી કરી છે અને મને વિશ્વાસ છે મારા પાનેર તાલુકા પંચાયતની જનતા પર કે મારી જીત નિશ્ચિત છે. ભારતીય જનતા પાર્ટીએ જે નિયમો બનાવ્યા હતા કે સક્રિય સભ્ય અને વિસ્તાર 12 વાળાને ટિકિટ નહીં આપવાની, એવા ઉદયપુર જિલ્લાની અંદર અસંખ્ય નિયમો તોડ્યા છે. મારી સામેના ઉમેદવાર સક્રિય સભ્ય નથી એવા અસંખ્ય લોકોને આ જ રીતે ટિકિટો આપી છે. એની નારાજગી ના રૂપે આજે મેં ફોર્મ ભર્યું છે અને મને વિશ્વાસ છે કે હું જીતીશ. અને વિશેષ વાત અત્યારે નથી કરતો, પણ હું 28 તારીખે અચૂક હરેક પ્રશ્નનો હું જવાબ આપીશ. ઓકે. ચલાવો. તુલસી આ બાજુ ઓકે.
प्रयास करना हम तुम्हारे साथ है। बोला बोला नारा बेहतर। शिव बापू तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। शिव बापू तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। हर हर महादेव।